નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચાર પર નજર કરીએ। સૌપ્રથમ શરૂઆત કરીએ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કડી વિસાવદર બેઠકને લઈને જે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને મહત્વના સમાચાર છે। ભાજપે બંને વિધાનસભા બેઠક માટે પ્રભારીની નિમણૂક કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। વિસાવદર માટે કમલેશ વિરાણી છે તો જયેશ રાદડિયાની નિમણૂક કરવામાં આવી છે। કડી અને વિસાવદર બંને બેઠક માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કડી બેઠક માટે સુરેશ પટેલને નિમણૂક કરવામાં આવી છે। કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। જયેશ રાદડિયાની નિમણૂક કરાઈ છે પ્રભારી તરીકે। બંને વિધાનસભા બેઠકો માટે પ્રભારીની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે વિસાવદર માટે કમલેશ મિરાણી અને જયેશ રાદડિયાની નિમણૂક છે તો કડી બેઠક માટે સુરેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। તો આજ અંગે અમારા સંવાદદાતા સંજય દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સંજય, જણાવશો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ હવે પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે। કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કયા પ્રકારની જવાબદારી રહેશે સંજય? બિલકુલ બદલ જે રીતે કહ્યું રીતે ગુજરાતમાં વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણી થવાની હતી તેની જાહેરાત કરવામાં આવી। વિધાનસભાની બેઠક જેને કહી શકાય તો કડી અને વિસાવદર બે ખૂબ મુખ્ય અને મહત્વની બેઠકો, આમ જોવા જાવ તો બંને ભાજપની બેઠકો ગણાય છે। ત્યારે ત્યાં ચૂંટણી યોજવામાં આવી રહી છે। ત્યારે 19મી જૂનના રોજ ચૂંટણી યોજાશે। 23 જૂનના દિવસે તેની અંદર મતગણતરી કરવામાં આવશે અને 26મી તારીખ સુધી ફોર્મ ભરી શકાશે। કહેવાનો મતલબ કે જે વિધાનસભાની પેટા ચૂંટણી લઈને પ્રભારીઓની જે નિમણૂક કરવાની જે બાકી હતી બંને નિમણૂક હવે અત્યારે થઈ ચૂકી છે અને જેને કહી શકાય કે નિમણૂક બંને જગ્યાએથી નિમણૂક કરવામાં આવતા જે રીતે તમે જણાવ્યું એ રીતે કમલેશ મિરાણી જે પ્રભારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, જયેશ રાદડિયાની પણ નિમણૂક કરવામાં આવી છે, સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે, નરેન્દ્ર કોટિલાની સહ-સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે। તેમ પ્રદેશ દ્વારા આ પ્રકારની નિમણૂક ખૂબ મહત્વપૂર્ણ વ્યક્તિઓ અને ખૂબ વિશ્વાસુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે। એટલે કડી એટલું કહી શકાય કે ભદ્રેશ ગુજરાત વિધાનસભાની આજે ખાલી પડેલી જે બેઠક છે કડી અને વિસાવદર, ત્યાં આમ જોવા જાવ તો દ્વિપાંખીય જંગ એટલે કે સીધી જ કોંગ્રેસ અને ભાજપની સામે લડત હોય એવું જોવા મળે છે। પણ જો કદાચ જે રીતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આપ અને કોંગ્રેસ જોઈ પોતે જોડાશે તો એટલું કહી શકાય કે ત્રિપાંખીય જંગ જોવા મળી શકે છે। અને જો ત્રણેય પોતાની રીતે લડે છે ત્યારે ત્રિપાંખીય જંગ જોવા મળે છે અને જો આપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને ભાજપની સાથે લડે છે સામે તો દ્વિપાંખીય જંગ રચાશે। એટલે આ પ્રકારનું કહી શકાય કે ખૂબ મહત્વપૂર્ણ અને જેને કહેવાય કે રસાકસી ભરી ચૂંટણી અને આ બેઠકો ઉપર ચૂંટણી યોજાય એવી સંભાવના છે। બિલકુલ સંજય, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।